મહત્વના સમાચાર પેટલાદથી સામે આવી રહ્યા છે। પેટલાદમાં ગટર લાઇન કામ દરમિયાન ગેસ લાઇન લીકેજ થઈ। મુખ્ય લાઇનમાં લીકેજ થતા ગેસના ફુવારા ઉડ્યા। ઝવેરપુરા વિસ્તારમાં ગટર લાઇનનું કામકાજ ચાલી રહ્યું છે। આ બનાવને પગલે ગેસ કંપનીના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને મુખ્ય લાઇનના કોકને બંધ કરીને કામગીરી હાથ ધરવામાં આવી। પેટલાદમાં ગટર લાઇનનું કામકાજ ચાલી રહ્યું હતું। એ સમયે ગેસ લાઇન લીકેજ થયું અને ગેસ લાઇનમાંથી ગેસના ફુવારા ઉડ્યા હતા। આ બનાવને પગલે ત્યાં કર્મચારીઓ પહોંચ્યા હતા। જેસીબીથી ખોદકામ દરમિયાન લાઇન તૂટતા ગેસના ફુવારા ઉડ્યા। બનાવની જાણ ગેસ કંપનીને કરવામાં આવી અને કર્મચારીઓ ઘટના સ્થળે આવ્યા। મુખ્ય કોક બંધ કરી કામગીરી હાથ ધરાઈ। તો આ દ્રશ્યો તમે જોઈ શકો છો। પેટલાદની આ ઘટના છે। ગેસ લાઇનનું કામકાજ ચાલી રહ્યું હતું, ગટર લાઇનનું કામકાજ ચાલી રહ્યું હતું અને એ સમયે ગેસ લાઇન લીકેજ થઈ, જેના પરિણામે આવી રીતે ગેસ હવામાં ઉડ્યો હતો। આ ખૂબ જ જોખમી વાત છે। આ ઘટનાની જાણ ગેસ કંપનીના કર્મચારીઓને કરવામાં આવી હતી। વધુ વિગત સાથે સંવાદદાતા જીતુ ખ્રિસ્તી જોડાઈ ગયા છે। જીતુ, ગેસ આવી રીતે હવામાં ઉડવા લાગ્યો, ફુવારા ઉડવા લાગે, જાણે કે પાણીના ફુવારા થતા હોય, કેવી રીતે આ ઘટના બની અને અત્યારે શું કામગીરી કરાઈ છે? જે પેટલાદના સિવિલ હોસ્પિટલ પાસે ઝવેરપુરા વિસ્તારમાં ગટર લાઇનની કામગીરી ચાલી રહી હતી। જેસીબીથી ગેસની લાઇનમાં લીકેજ થતા ફુવારા ઉડ્યા હતા। બનાવને લઈ આસપાસથી લોકો ગભરાઈ ગયા હતા। બનાવની જાણ ગેસ કંપનીના કર્મચારીઓને કરવામાં આવતા કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી મુખ્ય લાઇનનો ગેસનો કોક બંધ કરી કામગીરી હાથ ધરી હતી। જી, આભાર આપનો।